નમસ્તે. હેલો સ્ટુડન્ટ્સ. આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરવાનો છે યુનિટ નંબર 4. એમાં ગઈ વખતે આપણે પેજ નંબર 44 સુધીનો અભ્યાસ કરેલો હતો. આજના વિડીયોમાં આપણે પેજ નંબર 45થી શરૂઆત કરવાની છે. તો તમારી પાસે પાઠ્યપુસ્તક, પેન અને પેન્સિલ હોવા ફરજિયાત છે. તો ચાલો શરૂ કરીએ. હવે એમાં એક્ટિવિટી નંબર 5 પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 45 અને એમાં એક્ટિવિટી નંબર 5 એમાં તમને આપેલું છે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ચાર્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એમાં જુઓ, તમને પહેલું આપેલું છે, એક્ઝામ્પલ તરીકે આપી દીધેલું છે. એમાં લખેલું છે ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા. નાના નાના ટેણિયાઓ ગરબામાં જોઈન થાય છે, મતલબ કે એ લોકો ભેગા રમે છે. તો હવે અહીંયા ટાઇની ટોટ્સ લખ્યું છે, બહુવચન છે. તો બહુવચન માટે આવશે ડુ, કેમ કે સહાયક ક્રિયાપદ તરીકે આપણે ડુ લેશું. ડુ ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા ક્વેશ્ચન માર્ક. અને એના માટે એનો જવાબ આવશે યસ દે ડુ. હવે જુઓ, અહીંયા સામે તમે જોઈ શકો છો કે એના માટે તમને અહીંયા લખેલું છે કે જોઈન જ્યારે આવે તો સહાયક ક્રિયાપદ તરીકે આપણે ડુ લેશું અને એનું જે ડુ આવી જશે સહાયક ક્રિયાપદ તરીકે તો વર્બ કેવું થઈ જશે? જોઈન. એવી રીતે. હવે સેકન્ડ છે વિમેન. જુઓ, અહીંયા MEN લખેલું છે, બહુવચનનું રૂપ છે. વિમેન વિયર કુર્તા પૈજામા. તો આ વાક્ય સાચું છે કે ખોટું, એવી રીતે આપણે એનું ડિસ્કશન કરવાનું છે. તો અહીંયા આપણે સવાલ પૂછશું. હવે જો વિમેન છે એટલા માટે અહીંયા બહુવચન છે, એટલે આપણે લેશું ડુ. ડુ વિમેન વિયર. હવે ડુ આવશે એટલે સહાયક ક્રિયાપદ તરીકે જ્યારે ડુ આવશે ત્યારે V1 છે એ બની જશે, મતલબ કે રૂપ જે વર્બ છે એનું V1 આવી જશે. ડુ વિમેન વિયર કુર્તા પાયજામા. તો એવું છે શક્ય નહીં, એ લોકો ચણિયાચોળી પહેરે છે. તો નો દે ડોન્ટ. અને એટલા માટે અહીંયા સામે આપણે લખીશું વિયર. તો વિયરનું પણ એવી રીતે જોઈનની જેમ જ થશે. મૂળ ક્રિયાપદ છે તો અહીંયા સહાયક ક્રિયાપદ લખશું અને સહાયક ક્રિયાપદ આવેલું હોય તો કેવું થઈ જશે? વર્બ V1 થઈ જશે. એટલે આપણે અહીંયા લખવાનું છે વિયર. ચલો, એવી જ રીતે થર્ડ, નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. તો આ વાક્ય સાચું છે. તો અહીંયા નવરાત્રિ કીધું છે, ભલે એમાં નવરાત્રિનો સમાવેશ થાય છે, પણ નવરાત્રિ છે એને આપણે એક શબ્દ વડે એને અંકિત કરી લીધેલો છે. એટલે નવરાત્રિ છે એ પોતે એક વચન જ આવશે. તો ડઝ નવરાત્રિ મીન. હવે જો અહીંયા ડઝ આવી ગયેલું છે એટલે અહીંયા મીન્સ જે છે એનું બની જશે મીન. ડઝ નવરાત્રિ મીન 9 નાઇટ્સ? યસ ઇટ ડઝ. હવે નવરાત્રિ છે એ કોઈ સ્ત્રી કે પુરુષ તો છે નહીં, સજીવ તો છે નહીં, એટલા માટે આવશે ઇટ. અને એવી જ રીતે સામે મીન્સ આપેલું છે. તો અહીંયા મીન્સ આપેલું છે તો મીન્સથી અહીંયા ડઝ જ્યારે આવશે તો એનું બની જશે મીન. મીન્સથી ડઝ મીન એવું બની જશે. એના પછી ફોર્થ છે કવિતા નોઝ અબાઉટ નવરાત્રિ. હવે આગળ તમને એનું હજી વર્ણન આવશે કે કવિતા અને કેતકી એ બંને ગરબા અને દુર્ગા પૂજા વિશે વાતો કરે છે. એના જ લેસનમાંથી આ લીધેલું છે. ડઝ કવિતા નો અબાઉટ નવરાત્રિ? નો શી ડઝન્ટ. ડઝ અહીંયા એટલા માટે કે કવિતા એક વચન આપેલું છે એટલા માટે ડઝ, અને ડઝ જ્યારે આવશે તો નોઝનું થઈ જશે નો. અને અહીંયા એનો જવાબ આવશે નો શી ડઝન્ટ. અને એવી જ રીતે જે મીન્સ આપેલું હતું એવી જ રીતે અહીંયા થશે. નોઝ આપેલું છે તો નોઝમાંથી ડઝ અને નો, કેમ કે અહીંયા ડઝ આવી જશે તો ક્રિયાપદનું મૂળ રૂપ V1 થઈ જશે. ત્યારબાદ ફિફ્થ આપેલું છે કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઇચ અધર. તો જો કેતકી અને કવિતા બહુવચન આપેલું છે એટલા માટે આપણે લખશું ડુ. ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ. જો અહીંયા આગળ ડુ આવી ગયેલું છે એટલે અહીંયા ક્રિયાપદ થઈ જશે રાઇટ. ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઇચ અધર.
યસ દે ડુ. તો હવે અહીંયા રાઇટનું આવશે રાઇટ જ. અહીંયા રાઇટ જ્યારે આવશે તો અહીંયા આપણે લખશું ડુ, કેમ કે બહુવચન માટે છે સહાયક ક્રિયાપદ. અને સહાયક ક્રિયાપદ જ્યારે આવે છે તો V1 કેવું થઈ જશે? યસ, મતલબ કે જે વર્બ છે એ કેવું થઈ જશે? V1 આવી જશે. ચાલો, એના પછી છે 6th. કવિતા ગોઝ ટુ ધ માર્કેટ. ડઝ કવિતા ગો ટુ ધ માર્કેટ? હવે જો કવિતા એક વચન છે એટલે આવશે ડઝ. અને ડઝ જ્યારે આવી જશે તો વર્બ કેવું થઈ જશે? V1 એટલે આવશે માત્ર ગો. નો શી ડઝન્ટ. ના, તેણી ગઈ નથી. હવે જો એવી જ રીતે ગોઝનું ગો કઈ રીતે બન્યું? તો એવી જ રીતે અહીંયા આપણે લખવાનું છે. ગોઝ આપેલું છે તો અહીંયા સહાયક ક્રિયાપદ તરીકે આવશે ડઝ, કેમ કે અહીંયા કવિતા એક વચન હતી એટલે અહીંયા આવશે ડઝ. અને ડઝ જ્યારે આવી જશે તો વર્બ કેવું બની જશે? V1 એટલે આવશે માત્ર ગો. ત્યારબાદ છે 7th. પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ. તો અહીંયા પીપલ છે મતલબ કે બહુવચન છે. ડુ પીપલ, હવે ડુ આવી ગયું એટલે કે વર્બ કેવું થઈ જશે? V1. ડુ પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ? યસ દે ડુ. અહીંયા સામે આપણે ડેકોરેટને એવી રીતે જ લખવાનું છે જેમ ડેકોરેટ છે. તો હવે ડેકોરેટને કઈ રીતે આપણે સહાયક ક્રિયાપદ તરીકે વર્ણવી શકીએ સહાયક ક્રિયાપદની સાથે? તો સહાયક ક્રિયાપદ પીપલ છે તો કયું આવી જશે અહીંયા? ડુ, બહુવચન તરીકે એટલે ડુ આવશે. અને ડુ સાથે વર્બ કેવું થઈ જશે? V1 એટલે માત્ર ડેકોરેટ. ત્યારબાદ છે 8th. ધ ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર. ડુ ધ ડાન્સર્સ, જો ડાન્સર્સ છે નૃત્ય કરનારાઓ એટલે અહીંયા બહુવચન છે એટલે આવશે અહીંયા ડુ. ડુ ધ ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર? નો દે ડોન્ટ. ના, તે લોકો એવું કરતા નથી. જો અહીંયા ફોર્મ છે, ફોર્મ મતલબ કે રચવું, રચના કરવી. તો જો અહીંયા ફોર્મ છે તો સહાયક ક્રિયાપદ કોને ધ્યાનમાં રાખીને આપણે લેવાનું છે? ડાન્સર્સને. તો ડાન્સર્સ બહુવચન છે એટલે અહીંયા સહાયક ક્રિયાપદ તરીકે આવશે ડુ. અને ડુ આવશે તો વર્બ કેવું થઈ જશે? V1. ચલો 9th. ધ કોરસ સિંગ્સ ફિલ્મ સોંગ્સ. કોરસ એટલે કે જે આખું ગાનારનું જે આખું ગ્રુપ હોય છે એને કહેવાય છે કોરસ. સિંગર્સનું જે ગ્રુપ હોય એને કહેવાય કોરસ. હવે અહીંયા જો ગ્રુપ ભલે છે પણ ગ્રુપ પોતે તો એક છે ને, ગ્રુપ્સ નથી. ગ્રુપ સમૂહ માત્ર એક જ આવેલું છે એટલે અહીંયા આપણે કોરસને એક વચનમાં જ લેશું. ડઝ ધ કોરસ સિંગ ફિલ્મ સોંગ્સ? નો ઇટ ડઝન્ટ. હવે જો અહીંયા સિંગ્સને એવી રીતે જ લેવાનું છે. સિંગ્સ કોને અનુસરીને લીધું છે? કોરસને. અને કોરસ કોણ છે? એક વચન અત્યારે તો છે, સમૂહ એક જ છે પોતે એટલે અહીંયા આવશે સિંગ્સ. તો સિંગ્સ છે તો એને અનુસરીને મતલબ કે કોરસને અનુસરીને અહીંયા સહાયક ક્રિયાપદ લખવાનું છે. તો સહાયક ક્રિયાપદ કેવું આવશે અહીંયા? ડઝ. અને ડઝને અનુસરીને અહીંયા વર્બ કેવું થઈ જશે? V1 એટલે સિંગલ થઈ જશે સિંગ. લાસ્ટ વન આપેલું છે મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. હવે જો અહીંયા મેન લખેલું છે MEN છે મતલબ કે બહુવચન. ડુ મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ? યસ દે ડુ. મતલબ કે કમરે પોતે પુરુષો છે એ કમરે પોતે ઓઢણી બાંધે છે. હા, અહીંયા જુઓ ટાઈ છે, ટાઈ મતલબ કે બાંધવું. તો અહીંયા મેનને અનુસરીને મતલબ કે બહુવચન માણસોને અનુસરીને અહીંયા આપણે સહાયક ક્રિયાપદ લખશું ડુ. અને ડુ છે તો વર્બ કેવું બની જશે? V1 એટલે કે ટાઈ. Now turn the page and page number 46. Activity number 7. Read and arrange. કેતકી has a pen friend in Kolkata. કેતકી નામની જે છોકરી છે એને પોતાની જે ફ્રેન્ડ છે એ કલકત્તામાં રહે છે. હર નેમ ઇઝ કવિતા અને એનું નામ કવિતા છે. કેતકી wrote a letter to her friend about Navratri, a famous festival of Gujarat.
હવે જે ગુજરાતનો પ્રખ્યાત એવો ઉત્સવ છે, તહેવાર છે નવરાત્રિ, એના વિશે કેતકી છે એ પોતાની ફ્રેન્ડ કવિતાને એક લેટર, એક પત્ર લખ્યો. બટ હર યંગર બ્રધર ટોર ધ લેટર ઇન્ટુ પીસીસ. પીસીસ એટલે કે કટકાઓમાં, અને ટોર એટલે કે ફાડી નાખ્યો. પણ એનો જે નાનો ભાઈ છે, એનો યંગર બ્રધર એટલે કે નાનો ભાઈ, એનો જે નાનો ભાઈ છે એણે એનો પત્ર જે છે એ ટુકડાઓમાં ફાડી નાખ્યો છે. પુટ ધ પીસીસ ટુગેધર એન્ડ ફાઇન્ડ આઉટ વોટ કેતકી હેઝ રિટર્ન ટુ હર ફ્રેન્ડ. હવે આ ટુકડાઓ જે છે નીચે તમે જોઈ શકો છો, અને આપણે જોઈન્ટ કરવાના છે, અને કેતકી એને શું કહેવા માંગે છે કવિતાને એ આપણે લખવાનું છે. હવે આમાં આપણે એને જોઈન્ટ નહીં કરી શકીએ, એટલે આ જે આખો પત્ર જે છે એ તમને સ્વાપોથીમાં આપેલો છે, એકદમ જોઈન્ટ કરેલો. એનો જે અભ્યાસ છે આ પત્રનો એ આપણે સ્વાપોથીમાં સમયસર કરી લેશું. હવે એને જ અનુરૂપ અહીંયા જે તમને પેજ નંબર 47 ઉપર જે તમને એક્ટિવિટી આપેલી છે, મેચ એ વિથ બી, ડ્રો એરોઝ ટુ શો ધ રિલેટેડ વર્ડ્સ. હવે એમાં જો એ અને બી તમને આપેલા છે, એના જે વર્ડ્સ છે ને એ બીના વર્ડ્સ સાથે આપણે મેચ કરવાના છે. એમાં જો ફર્સ્ટ છે, એમાં જે છે અટાયર. અટાયર મતલબ કે ડ્રેસ. જો તમને અહીંયા એરો આપેલો છે, ડ્રેસ મતલબ કે અહીંયા ડ્રેસની કોની વાત છે? ચણિયા ચોળી. અહીંયા ચણિયા ચોળીની વાત કરેલી છે. એના પછી છે ટાઇની ટોટ્સ. તો ટાઇની ટોટ્સનો મતલબ થાય છે ટેણિયા મેણિયા, આપણે જે કહીએ નાના બાળકો એ. તો અહીંયા 7th આપેલું છે ચિલ્ડ્રન. તો તમારે બીજાને 7th સાથે જોઈન્ટ કરવાનું છે, અથવા તો તમે એના નંબર પણ આવી રીતે આગળ લખી શકો છો, અને અહીંયા 1 2 3 4 એવી રીતે 8 સુધી તમારે નંબર આપી દેવાના છે. થર્ડ છે કોરસ. તો કોરસનો મતલબ થાય છે ગ્રુપ સોંગ, જે મેં હમણાં આની પહેલાં વાત કરેલી હતી એવી રીતે. એના પછી છે ફોક સોંગ. ફોક સોંગ મતલબ કે જે આપણે લોકગીત હોય તે. તો આપણું લોકગીત કયું છે? ગરબા. આપણે ગરબા ગાઈએ છીએ ને, આપણું લોકગીત કહેવાય. ત્યારબાદ છે જ્વેલરી. તો જ્વેલરીમાં ભાઈ કઈ વસ્તુ અહીંયાથી આપેલી છે? તો અહીંયા આપેલું છે બ્રેસલેટ. તો બ્રેસલેટ છે એ જ્વેલરીમાં આવશે. ત્યારબાદ છે ગોડેસ. ગોડેસ મતલબ કે દેવી. તો અહીંયા કઈ, આમાં કોણ એવું દેવીનું નામ લખેલું છે? તો અહીંયા છે મહાકાલી. ત્યારબાદ છે રાઉન્ડ ધ કોર્નર. રાઉન્ડ ધ કોર્નર મતલબ કે ખૂબ જ નજીક હોવું. તો ખૂબ જ નજીકનો અહીંયા કયો એવો વર્ડ છે? જો અહીંયા વેરી નિયર. તો રાઉન્ડ ધ કોર્નરનો મતલબ થાય છે વેરી નિયર. અને લાસ્ટ છે ડેક્ડ અપ. ડેક્ડ અપ મતલબ કે ડેકોરેટ કરવું, એકદમ શણગારવું. તો આ થયા તમારા એ અને બેને આપણે મેચ કરી લીધો. ત્યારબાદનું જે ક્વેશ્ચન છે, રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ ટિક માર્ક ઇન ધ યસ ઓર નો બોક્સ. તો જુઓ અહીંયા તમને પહેલું આપેલું છે, અને આ જેટલી પણ એક્ટિવિટી છે એ તમને આ બાજુનો જે આ કેતકી દ્વારા જે પત્ર લખાયેલો છે એના ઉપર આધારિત છે. પહેલાં આપણે આ એકવાર કરી લઈએ, પછી જ્યારે તમે કેતકીનું આખો જે પાઠ જે છે એ લેસન જે છે એ સમજી લેશો, ત્યારબાદ તમે આસાનીથી આ સવાલના જવાબ પણ આપી શકશો. અત્યારે માત્ર આપણે આનો અભ્યાસ કરી લઈએ છીએ. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ. તો આવશે યસ, કેમ કે આપણે ગરબા કેવી રીતે રમીએ છીએ? સર્કલમાં, રાઉન્ડમાં રમીએ છીએ. સેકન્ડ વન છે, ડુ ગરબા સોંગ્સ વર્શિપ લોર્ડ કૃષ્ણ. હવે તો આપણને પણ ખબર છે કે એ કોણ છે? અંબે માના ગરબા હોય છે, ભગવાન શ્રી કૃષ્ણના હોતા નથી. એટલા માટે આપણે અહીંયા લખશું નો, એમાં ટીક કરશું. થર્ડ છે, ડઝ કવિતા સિંગ ગરબા સોંગ વિથ કોરસ. નહીં, એવું કોઈ પણ કવિતા કરતી નથી. ફોર્થ, ડીડ કેતકીઝ ફાધર ટીયર ધ લેટર ઇન્ટુ પીસીસ. તો અહીંયા આપણે શેની વાત કરી હતી કે ના ભાઈ, એના પપ્પાએ નથી ફાડ્યો, એના નાના ભાઈએ ફાડી નાખ્યો છે લેટર. એટલે અહીંયા આવશે ફોર્થમાં નો. ફિફ્થ વન, ડુ ઓલ્ડ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ્સ. નહીં, ઓલ્ડ પીપલ નથી કરતા. કોણ કરે છે? જે યંગ બધા જનરેશન હોય છે એ વસ્તુ કરે છે. એટલે આમાં ફિફ્થમાં પણ આવશે નો. સિક્સ્થ છે, ડીડ કેતકી બાય ચણિયાચોલી. યસ, એ પોતે ચણિયાચોળી ખરીદવા જાય છે ત્યાં. સેવન્થ, ડઝ કેતકી લાઇક ટુ પ્લે ગરબા.
હા, લગભગ આપણા બધા ગુજરાતીઓને ગરબા રમવા તો ગમતા જ હોય, એટલે યસ. 8th, ઇઝ કેતકી ફ્રોમ કેરલા? નહીં, કેતકી ગુજરાતની જ છે, કેરલાની છે નહીં, એટલે આવશે નો. એના પછી છે 9th, ડુ ટાઇની ટોટ્સ ડેકોરેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ? નહીં, નાના નાના બાળકો થોડા આ વસ્તુ કરતા હોય, એ તો જે મોટા બધા હોય એ કરે, એટલે એમાં પણ આવશે નો. 10th છે ડુ પીપલ વેર ટ્રેડિશનલ ક્લોથ્સ ઓન નવરાત્રિ? યસ, કેમ કે આપણે જે ચણિયાચોળી હોય છે અને પુરુષો જે કેડિયું ને એવું બધું પહેરતા હોય છે, એટલે એ ટ્રેડિશનલ લુક જ આખો હોય છે ગરબામાં, નવરાત્રિમાં, એટલે આવશે યસ. એન્ડ લાસ્ટ વન, ડઝ નવરાત્રિ લાસ્ટ ફોર 9 days? નહીં, જો અહીંયા તમે 9 જોઈને આપણને એમ થાય કે હા ભાઈ 9 દિવસોનું જ હોય છે ને, પણ 9 દિવસોનું નથી હોતું, 9 રાત્રિનું હોય છે, એટલે અહીંયા જ્યારે ડેઝ લખેલું હોય તો એ થઈ જશે રોંગ, એટલે અહીંયા આવશે નો. Now turn the page and page number 48, activity number 8. એમાં લખેલું છે કવિતા ફોન્સ કેતકી. હવે કવિતા છે એ કેતકીને ફોન કરે છે, બટ બિકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ they cannot hear some part of sentences. પણ વાતાવરણ નેટવર્ક ખરાબને લીધે એ લોકો જે વાત કરતા હતા એના કેટલાક અંશ, મતલબ કે કેટલાક ભાગ એ પોતે જે વાક્યો બોલતા હતા એનો સાંભળી શકતા નહોતા. હેલ્પ ધેમ ટુ લિસન ઓલ ધ સેન્ટેન્સીસ પ્રોપરલી. હવે એમને આપણે મદદ કરવાની છે આખા સેન્ટેન્સ વાંચવામાં. હવે કવિતા સેઝ હેલો, ઇઝ ઇટ કેતકી? કવિતા કહે છે કે હલો, શું આ કેતકી બોલે છે? કેતકી સેઝ યસ કેતકી. હવે કેતકી એમ કહે છે કે હા, હું કેતકી બોલું છું. હાઉ આર યુ? ડીડ યુ રિસીવ માય લેટર? તું કેમ છે? શું તે મારો પત્ર છે એ પોતે રિસીવ કર્યો તે, લીધો તે? કવિતા સેઝ યસ રિસીવડ ઓન યસ્ટરડે. હવે યસ્ટરડે છે એટલે આપણે રિસીવનું કરી નાખશું રિસીવડ. રિસીવડ ઓન યસ્ટરડે. પહેલાં તમે આખું જોઈ લો અને પછી તમે વિડીયો પોઝ કરીને પણ આ વસ્તુ આખી જે મેં લખેલી છે એ તમે આરામથી લખી શકો છો. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રિ. હું નવરાત્રિ વિશે સાંભળીને ઘણી ખુશ થઈ. ગ્લેડ એટલે ખુશ થઈ. હિયર એટ વેસ્ટ બંગાળ વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઇક નવરાત્રિ. અહીંયા પશ્ચિમ બંગાળમાં પણ અમને નવરાત્રિ જેવો જ એક તહેવાર હોય છે. કેતકી સેઝ હાઉ ઇન્ટરેસ્ટિંગ. અરે વાહ, આ તો કેવું રસપ્રદ કહેવાય. વોટ ઇઝ ઇટ? એ શું છે? કવિતા સેઝ ઇટ ઇઝ દુર્ગા પૂજા. એ છે દુર્ગા પૂજા, એવું કવિતા કહે છે. કેતકી સેઝ સાઉન્ડ્સ ફેમિલિયર. ફેમિલિયર એટલે કે જાણીતો, અને સાઉન્ડ્સ એટલે કે અહીંયા લાગે છે. આ જે શબ્દ છે એ મને જાણીતો લાગે છે. ડુ યુ ડુ ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા? શું તમે પણ દુર્ગા પૂજા દરમિયાન ગરબા કરો છો? મતલબ કે આપણે જે ગરબા ગાતા હોઈએ છીએ એવી રીતે તમે પણ ગરબા કરો છો? કવિતા સેઝ યસ ડિયર. Durga Puja is like Navratri because it is related with the mother goddess. દેવી, ગોડેસ મતલબ કે દેવી. માં દેવી જે છે એમને જ લગતી, એમને જ રિલેટેડ એ નવરાત્રિ હોય છે. મતલબ કે દુર્ગા પૂજા છે ને એ નવરાત્રિ જેવી જ હોય છે, કેમ કે એ કોના જેવી છે? માં દેવીને જ લગતી વળગતી છે. જેમ આપણે ગરબા છે એ અંબે માના છે, એમ આ દુર્ગા પૂજા છે એ કોના છે? કાળી માતાના છે, દુર્ગા માતાના છે. કેતકી સેઝ ઓ યસ માં દુર્ગા, એટલે જેને કહેવાય છે દુર્ગા પૂજા. ઓ યસ માં દુર્ગા. વેલ આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ બટ યુ વર નોટ એટ હોમ. વર યુ બિઝી? હવે એમ કહે છે કે અચ્છા, તો મેં તને કાલે રાત્રે ફોન કર્યો હતો પણ તું ઘરે હતી નહીં. શું તું થોડીક બિઝી હતી, વ્યસ્ત હતી તું? કવિતા સેઝ યસ આઈ વોઝ વિથ માય પેરેન્ટ્સ. હા, હું મારા માતા પિતા સાથે હતી. વી બોટ ન્યૂ ડ્રેસીસ આઇટમ્સ ફ્રોમ ડેકોરેશન એન્ડ પૂજા.
હા, મેં કેટલાક નવા કપડાં ખરીદ્યા અને કેટલીક ડેકોરેશનની સાજ શણગારની કેટલીક વસ્તુઓ ખરીદી અને પૂજા માટે પણ કેટલીક વસ્તુઓ ખરીદી. વી ઓલ્સો પરચેસ્ડ ફૂડ આઇટમ્સ ફોર ધ સેલિબ્રેશન. અને અમે કેટલીક ખોરાકની વસ્તુઓ પણ ખરીદી જે અમારે સેલિબ્રેશન જે ઉત્સવ મનાવવાનો છે એના માટે. કેતકી સેઝ સો યુ વિયર ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા. અચ્છા, તો દુર્ગા પૂજાએ તમે લોકો નવા કપડાં પહેરો છો. વોટ ડુ યુ વિયર ઓન દુર્ગા પૂજા. તમે દુર્ગા પૂજાએ શું પહેરો છો? કવિતા સેઝ વી વિયર સાડી ઓન દુર્ગા પૂજા. અમે દુર્ગા પૂજાએ સાડી પહેરીએ છીએ. એન્ડ વી એન્જોય ફૂડ ટુ. અને અમે ખોરાકનો પણ આનંદ માણીએ છીએ. યુ નો બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ્સ. તને ખબર છે બંગાળ જે છે એ એકદમ મીઠાઈઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. વી ઈટ રસગુલ્લા, સંદેશ, પીઠા, કલાકંદ એન્ડ મેની મોર સ્વીટ્સ. રસગુલ્લા મતલબ કે રસગુલ્લા જે આપણે કહીએ છીએ તે, જો અહીંયા જેનો ફોટો આપેલો છે તે વ્હાઇટ કલરના જે હોય ને સ્પોન્જી એકદમ, એ જેમ આપણે ગુલાબજાંબુ હોય છે એમ આ વ્હાઇટ એવા રસગુલ્લા હોય છે. ત્યારબાદ સંદેશ છે, પીઠા છે, કલાકંદ છે, આ બધી જેમ દૂધની મીઠાઈઓ હોય છે એવી જ બધી હોય છે. એન્ડ મેની મોર સ્વીટ્સ. અને બીજી ઘણી એવી મીઠાઈઓ. કેતકી સેઝ યસ બેંગાલીઝ હેવ સ્વીટ ટૂથ. હા, બંગાળીઓને ખૂબ મીઠા એવા દાંત હોય છે, પણ એમ નહીં, મીઠા એવા દાંત નહીં, પણ મતલબ કે એની બોલી પણ છે એ ખૂબ જ મીઠી હોય છે. ડુ યુ મેક ફેસ્ટુન્સ. ફેસ્ટુન્સ મતલબ કે તોરણ, જે આપણે આપણા ઘર આંગણે જે લગાડતા હોય છે તોરણ તે. કવિતા સેઝ યસ વી આર. હા, અમે બનાવીએ છીએ. અર પૂજા પંડાલ્સ આર ડેકોરેટિવ એન્ડ યુઝ. અમારા જે પૂજાના પંડાલ, અહીંયા પંડાલ મતલબ કે મંડપ જે આપણે બાંધીએ છીએ ને એવા, અમારા જે પૂજાના મંડપ હોય છે એ એકદમ ડેકોરેટિવ હોય છે, એકદમ સાજ શણગારવાળા હોય છે અને એકદમ મોટા એવા હોય છે. દે આર મેડ ઓફ બામ્બુ એન્ડ ક્લોથ. એ પોતે બાંબુના બનેલા હોય છે અને ક્લોથ મતલબ કે ઉપર થોડીક એવી જે કપડું હોય છે એનાથી પણ બનાવવામાં આવે છે. જેમ આપણે ડિઝાઇનર જે વસ્તુઓ બધી અહીંયા કેમ મંડપ બંધાયેલા હોય છે એવી રીતે. દે આર ટેમ્પરરી ટેમ્પલ્સ. ટેમ્પરરી એટલે કે થોડાક સમયના જ, મતલબ કે એને થોડાક સમય માટે જ બાંધવામાં આવે છે. વી પુટ હ્યુજ આઇડલ ઓફ દુર્ગા ઇન ધ પંડાલ. અને અમે જે પંડાલ બાંધવામાં આવે છે, જે મંડપ બાંધીએ છીએ એમાં મોટી બધી એવી આઇડલ, આઇડલ મતલબ કે મૂર્તિ, મોટી બધી મૂર્તિ દુર્ગા માની રાખવામાં આવે છે. પીપલ સ્ટેન્ડ ઇન અ લોંગ ક્યુ ટુ સી ધ દુર્ગા આઇડલ. અને જે બધા લોકો આવે છે એ મોટી એવી ક્યુ એટલે કે લાઈન, અને જે માણસો હોય છે એ એકદમ મોટી એવી લાઈનમાં બધા ઊભા રહે છે આ દુર્ગા માની મૂર્તિને જોવા માટે. કેતકી સેઝ વેલ ધીસ સાઉન્ડ્સ લાઇક ગણેશ મહોત્સવ. હવે એમ કહે છે કે અચ્છા, તો આ તો એકદમ ગણેશ મહોત્સવ થતો હોય એવું લાગે છે. કવિતા સેઝ યુ આર ક્વાઇટ રાઇટ. કવિતાએ કીધું કે હા, તું બિલકુલ સાચી છો. ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ. હા, ઇન્ડિયા છે મતલબ કે ભારત જે છે એ એકતામાં જ, જે વિવિધતામાં એકતા જે આપણે કહીએ છીએ એવી રીતે, ભલે ઘણા બધા રસ્તા હોય બધાને અલગ અલગ, પણ બધા એક જેવા જ લાગતા હોય છે. વિવિધતામાં એકતા, આ બંગાળી ભાષામાં એણે લખ્યું છે કે વિવિધતામાં એકતા. કેતકી સેઝ હાઉ લવલી. અરે કેવું સુંદર. એન્ડ ડુ યુ ઇમર્સ ધ દુર્ગા આઇડલ લાઇક ગણેશ આઇડલ. અહીંયા ઇમર્સ એટલે કે પાણીમાં પધરાવવું. શું તમે દુર્ગામાની જે મૂર્તિ હોય છે એને ગણેશ મૂર્તિની જેમ જ પાણીમાં પધરાવો છો? કવિતા સેઝ યસ વી ઇમર્સ ધ દુર્ગા આઇડલ. હા, અમે દુર્ગા આઇડલને પણ પાણીમાં પધરાવીએ છીએ. ડ્યુરિંગ ઇમર્શન પ્રોસેશન વી ચેન્ટ દુર્ગા મા કી જય.
જ્યારે આ અમે દુર્ગા આઇડલને જ્યારે અમે પાણીમાં પધરાવીએ છીએ ત્યારે એ પ્રોસિજર વખતે એ વસ્તુ વખતે વી ચેન્ટ દુર્ગા મા કી જય. ચેન્ટ મતલબ કે અહીંયા જે આપણે જયકારો બોલાવીએ છીએ એવો અમે મોટેથી બોલીએ છીએ દુર્ગા મા કી જય. એન્ડ આશછી બોછોર અબાર હોબે એનું પોતે બંગાળીમાં બોલ્યું છે. હવે કેતકી સેઝ વોટ ડઝ ઇટ મીન, મતલબ કે આ જે ઉપર બોલી એનો શું મતલબ થયો. કવિતા સેઝ ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેઇન નેક્સ્ટ યર. મતલબ કે એનો મતલબ એમ થાય કે આવતા વર્ષે પણ આવું જ પાછું થાય, જે આપણે ગણપતિ વિસર્જન વખતે બોલીએ છીએ. કેતકી સેઝ લાફ્સ, મતલબ કે હસે છે, કેમ કે એને પણ એવું જ થયું કે જે આપણે ગણેશ વિસર્જન વખતે બોલીએ છીએ એવું જ આ સેમ ટુ સેમ છે. કવિતા ધીસ ઓલ્સો સાઉન્ડ્સ ફેમિલિયર. હવે એ કવિતાને કહે છે કે કવિતા આ તો પાછું મને જાણીતું એવું લાગ્યું. કવિતા સેઝ યસ ડિયર ઇટ અફર્મ્સ અગેન દેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ ઇન વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત. મતલબ કે પશ્ચિમથી પૂર્વ સુધી એક જેવું જ છે, ભલે ખાલી એના વિસ્તાર અલગ અલગ છે, બાકી પોતે બધે સેમ જ છે. કેતકી સેઝ પ્લીઝ સેન્ડ મી ધ ફોટોગ્રાફ્સ ઓફ દુર્ગા પૂજા. કેતકી કહે છે કે મને પ્લીઝ મહેરબાની કરીને મને દુર્ગા પૂજાના જે બધા તારા ફોટોઝ હોય એ મને તું મોકલજે. વાય નોટ કવિતા સેઝ વાય નોટ આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ્સ વિથ બેંગાલી સ્વીટ્સ. હું તને જે બંગાળી મીઠાઈઓ છે એની સાથે હું તને ફોટોગ્રાફ્સ પણ મોકલીશ. કેતકી સેઝ દેટ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ. કેતકીએ કીધું કે આ તો ખૂબ જ સરસ કહેવાય. કવિતા લાફ્સ યુ આર વેલકમ. તમારો આભાર. એવું માનીને કવિતા અને કેતકી પોતાનો વાત પૂરી કરે છે. હવે ત્યારબાદ તમને એક્ટિવિટી નંબર 9 આપેલી છે. હિયર આર સમ ક્વેશ્ચન્સ ફોર મી, માય સિસ્ટર્સ એન્ડ માય કાઉ. મારા માટે, મારી બહેનો માટે અને મારી ગાય માટે અહીંયા કેટલાક ક્વેશ્ચન્સ આપેલા છે. ઓલ ધ ક્વેશ્ચન્સ આર મિક્સ્ડ અપ. બધા ક્વેશ્ચન્સ ભેગા થઈ ગયેલા છે. સેપરેટ ધેમ ઇન ધ એપ્રોપ્રિએટ ટેબલ. જો તમને અહીંયા જ નીચે 3 ટેબલ આપેલા છે. મારા માટેના ક્વેશ્ચન્સ છે, મારી બહેનો માટેના ક્વેશ્ચન્સ છે અને મારી ગાય માટેના ક્વેશ્ચન્સ છે. તો જુઓ, આને તમે મી માટે જેટલા ક્વેશ્ચન છે એ એની સામે તમારે આઈ લખવાનું છે. સિસ્ટર્સ માટેના જેટલા ક્વેશ્ચન હોય એ એસ લખવાનું છે અને ગાય માટેના જેટલા ક્વેશ્ચન હોય એમાં તમારે સી લખવાનું છે. પહેલાં તમારે આ જોઈ લેજો અને ત્યારબાદ નીચેના જે તમને કોષ્ટક આપેલા છે એમાં 1 by 1 જે આવતા હોય એ નીચે અહીંયા તમારે લખવાના છે. પહેલાં તમારે અહીંયા જોઈ લેવાનું છે. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે. તો એ કાઉ માટેનો જ ક્વેશ્ચન હોય એટલે આવશે સી. ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ. હવે જો મને પૂછે છે મતલબ કે ડુ યુ સિંગ, શું તમે ગાઓ છો બાથરૂમમાં, તો એ મારા માટેનો ક્વેશ્ચન છે, મતલબ કે આપણા પોતાના માટેનો. હવે નીચે છે ડઝ ઇટ ઈટ ગ્રાસ. તો માણસ તો કોઈ ઘાસ ખાતું ન હોય એટલા માટે આવશે સી, કાઉ માટેનો ક્વેશ્ચન છે. ડુ યુ લાઇક મેથ્સ. આપણને જ પૂછે છે પોતાની જાતને એટલે આવશે આઈ. એના પછી છે ડઝ ઇટ નો યુ. શું એ તમને જાણે છે. જો અહીંયા ઇટ છે મતલબ કે અહીંયા સિસ્ટર માટેનો કોઈ પણ ક્વેશ્ચન છે નહીં, મતલબ કે આટલા જે આપણે જોઈએ એમાંથી કોઈ પણ સિસ્ટર માટેનો ક્વેશ્ચન નથી એટલે આવશે સી. કેમ કે અહીંયા શું એ તમને ઓળખે છે, મતલબ કે ગાયનું કહે છે કે શું ગાય તમને ઓળખે છે. એના પછી છે ડુ યુ વેક અપ બિફોર 7 o'clock. તો એ આપણને લાગુ પડે છે. ત્યારબાદ છે ડુ યુ પ્લે ધ ગિટાર. આપણને જ પૂછે છે કે શું તમે ગિટાર વગાડો છો. એના પછી છે ડુ દે લાઇક કેટ્સ. જુઓ અહીંયા ડુ ધે છે, અહીંયા અત્યાર સુધી શું હતું ડુ યુ હતું, મતલબ કે તમે. હવે અહીંયા પૂછ્યું છે ડુ ધે. આના ઉપરથી કેમ ખબર પડી કે આ સિસ્ટર માટેનો ક્વેશ્ચન છે. જુઓ અહીંયા સિસ્ટર્સ લખેલું છે, સિસ્ટર્સ લખેલું છે એટલે અહીંયા ધ્યેય આવેલું છે, બહુવચનનું રૂપ, એટલે અહીંયા લખશું આપણે એસ.
ડુ દે ઇઝીલી અહીંયા આનું ગુજરાતી થાય શું એમને બિલાડી પસંદ છે. ત્યારબાદ છે ડુ દે ઇઝીલી ગેટ એનોઇડ, શું એ લોકો જલ્દીથી આમ ઉગ્ર એવા બની જાય છે, કંટાળી જાય છે એવા, એટલે સિસ્ટર માટે. ડુ દે ગો ટુ બ્યુટી પાર્લર, તો એ સિસ્ટર માટેનું જ છે. ડઝ ઇટ સ્લીપ એટ નાઇટ, કાવ માટેનું છે કેમ કે ઇટ વાપરેલું છે. અને ત્યારબાદ છે લાસ્ટમાં ડઝ ઇટ લવ ઇટ્સ કાફ, એના બચ્ચાને એ પસંદ કરે છે. કાફ એટલે વાછડું, એટલે આ પણ છે કાવ માટેનું. હવે ત્યારબાદ આપણને એક્ટિવિટી નંબર 10 આપેલી છે, રીડ ધ પેરેગ્રાફ. વી લીવ અ કમ્ફર્ટેબલ લાઈફ બીકોઝ પીપલ વર્ક ફોર વન અનધર. આપણે એક સુવ્યવસ્થિત એવી જિંદગી જીવીએ છીએ કેમ કે દરેક માણસ એકબીજા માટે કામ કરે છે. ધ ફાર્મર ગ્રોઝ ગ્રેન્સ એન્ડ વેજીટેબલ્સ ફોર ઓલ. જે ખેડૂત છે એ પોતે ઉગાડે છે. શું ઉગાડે છે? ગ્રેન્સ એટલે કે અનાજ, અને વેજીટેબલ્સ શાકભાજીઓ બધા માટે ઉગાડે છે. ધ બાર્બર કટ્સ ધ હેર. જે વાળંદ છે એ આપણા વાળ કાપી આપે છે આપણને. ધ ટેલર સ્ટીચીસ અર ક્લોથ્સ. અને જે ટેલર છે, દરજી છે, એ કપડાં આપણને સીવી આપે છે. ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર્સ ફ્રોમ અર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. હવે જે પોસ્ટમેન છે, ટપાલી છે, એ આપણને આપણા મિત્રો અને સગા સંબંધીઓ પાસેથી પત્ર મેળવી આપે છે. ધ કોબલર મેન્ડ્સ ધ શૂઝ. હવે જે મોચી છે એ આપણને જે આપણા પગરખા છે, બૂટ ચંપલ છે, એ સીવી આપે છે. વી કેન નેવર ફોરગેટ અ ટીચર્સ. આપણે આપણા શિક્ષકોને ક્યારેય ન ભૂલી શકીએ. દે ટીચ ધ સ્ટુડન્ટ્સ વેરિયસ સબ્જેક્ટ્સ. જે શિક્ષક હોય છે એ પોતાના વિદ્યાર્થીઓને વેરિયસ એટલે કે જુદા જુદા, વિવિધતા, એમને જુદા જુદા વિષયો શીખવે છે. દે ઓલ્સો ટેલ ધેમ સ્ટોરીઝ એન્ડ જોક્સ. અને એમને વાર્તાઓ અને જોક્સ પણ કહેતા હોય છે. ધ ડૉક્ટર ટેક્સ કેર ઓફ અસ વેન વી આર ઇલ. અને ડૉક્ટર્સ જે છે એ આપણી કાળજી રાખે છે જ્યારે આપણે બીમાર હોઈએ છીએ. અહીંયા વેન છે એ સંયોજક તરીકે લીધું છે. વેન એટલે કે જ્યારે આપણે બીમાર હોઈએ છીએ. વી કેન સ્લીપ ઇન અર હોમ સેફલી બીકોઝ ધ સોલ્જર્સ પ્રોટેક્ટ અર બોર્ડર્સ. આપણે આપણા ઘરમાં શાંતિથી સૂઈએ છીએ કેમ કે આપણા જે સોલ્જર્સ છે, સૈનિકો છે, એ આપણી જે સરહદ છે એને સુરક્ષિત રાખે છે. ઇન ધીસ વે અર લાઈફ બીકમ્સ ઇઝી. અને આ રીતે, અહીંયા ઇન ધીસ વે મતલબ કે આ રીતે, અને આ રીતે આપણી જે જીવન છે આપણું એ એકદમ સરળ બની જાય છે. Now turn the page and page number 50. Activity number 11. Do you know your hand hygiene score? Put a tick mark in the appropriate box and count your score. હવે 5 પોઈન્ટ્સ છે ઓલવેઝ માટેના, 2 પોઈન્ટ્સ છે સમટાઇમ્સ માટેના, અને 0 પોઈન્ટ્સ છે નેવર માટેના. મતલબ કે ઓલવેઝ, સમટાઇમ્સ અને નેવર. ઓલવેઝ એટલે કે હંમેશા, સમટાઇમ્સ એટલે ક્યારેક, અને નેવર એટલે ક્યારેય પણ નહીં. તો અહીંયા ફર્સ્ટ છે, અહીંયા મેં મારી રીતે કરેલું છે. તમે જે તમારી રીતના જેવી રીતે કરતા હો એવી રીતે તમારે તમારી ટીક માર્ક કરવાની છે. ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર લંચ એન્ડ ડિનર? તો મેં એમાં ઓલવેઝ કરેલું છે. તમે જ્યારે કરતા હો ત્યારે તમારે એકદમ નીતિપૂર્વક તમારે આ વસ્તુ ભરવાની છે. ત્યારબાદ છે ડુ યુ વોશ યોર ફેસ, હેન્ડ્સ એન્ડ લેગ્સ આફ્ટર પ્લે? રમ્યા પછી તમે તમારું ફેસ ધુવો છો, હાથ પગ ધુવો છો રમ્યા પછી. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ પેટ? જે ઘરમાં જે પાળીતા હોય, જેમ કે કૂતરું છે, બિલાડી છે, એવા કોઈ પણ હોય તો એને અડીને તમે હાથ ધુવો છો. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુઝિંગ ધ ટોયલેટ? જ્યારે બાથરૂમ યુઝ કરીને આવો છો ત્યારે તમે હાથ ધુવો છો. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર પોલિશિંગ યોર શૂઝ? જ્યારે બૂટ પોલિશ કરો છો એના પછી તમે હાથ ધુવો છો. ડુ યુ વોશ યોર હેન્ડ્સ વિથ સોપ?
હંમેશા આપણે સોપથી ન ધોતા હોય, મતલબ કે જ્યારે કોઈ એવું કામ કર્યું હોય જેમ કે પેટ્સને અડી લીધા હોય, પછી રમીને આવ્યા હોય, એવું બધું હોય તો આપણે સાબુથી હાથ ધોઈએ. બાકી શાક સમારેલું હોય કે બીજું આ તે કામ કોઈ કર્યા હોય, કચરો વાળ્યો હોય, તો એ બધા માટે આપણે સાબુથી હાથ નથી ધોતા. એટલે મેં સમટાઇમ્સમાં કરેલું છે. ડુ યુ રબ યોર હેન્ડ્સ ફોર 20 સેકન્ડ્સ વેન યુ વોશ યોર હેન્ડ્સ? હંમેશા નથી કરતા આપણે, કોરોના કાળમાં આપણે એ બધી વસ્તુ શીખી ગયા છીએ. ડુ યુ ડ્રાય યોર હેન્ડ્સ વિથ અ ક્લીન ટોવેલ? હા, નેપકિનથી આપણે હાથ લૂછીએ છીએ ને, એકદમ કોરા કરી નાખીએ છીએ આપણે જ્યારે આપણે હાથ ધોઈને આવીએ છીએ ત્યારે. ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર ઓપનિંગ ફ્રિજ? ક્યારેક ક્યારેક આપણે ધોઈએ જો એવા આપણા હાથ હોય તો. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર બ્લોવિંગ યોર નોઝ? નાક સાફ કરીને તમે હંમેશા હાથ ધોવો છો? યસ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુ અરેન્જ યોર બેગ? સમટાઈમ્સ, જો એવા કોઈ હાથ આપણા થઈ ગયા હોય, બગડી ગયા હોય તો. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ સિક પર્સન? કોઈ પણ માંદા એવા વ્યક્તિ છે એને અડીને તમે તમારા હાથ ધુવો છો? અત્યારે તો આપણે એવું બહુ શીખી ગયા છીએ, જરાક કોકને આપણે શરદી ઉધરસ થયા હોય કે તરત જ આપણે સેનિટાઈઝ કરી લઈએ છીએ આપણા હાથ પગને. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ ડર્ટી પ્લેસ? કોઈ પણ ગંદી ધૂળવાળી એવી જગ્યા હોય કે એમને ગંદી કોઈ જગ્યા હોય જેમ કે કચરો નાખવાનો હોય, તો એ બધી વસ્તુ આપણે તરત જ હાથ ધોઈએ છીએ. ડુ યુ રિન્સ યોર હેન્ડ્સ વેલ વાઇલ વોશિંગ હેન્ડ્સ? એકદમ નિતારો છો? રિન્સ એટલે કે નિતારવાનું, મતલબ કે એવું નહીં કે આમ એકદમ હાથ એને નીચે રાખીને આવ્યા નળની નીચે પછી એવા જ નિતારતા હાથ બધે અડાડવાના, એવું નહીં કરવાનું. એટલે હંમેશા એને નિતારવાના. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર કટિંગ નેલ્સ? હું નથી કરતી એવું ક્યારેય, જે કરતા હોય એને લખવાનું છે. અહીંયા આપણો જે યુનિટ નંબર 4 છે એ પાઠ્યપુસ્તકમાં પૂરો થાય છે. આ વિડીયોમાં આટલું જ. આવજો.